ગુજરાતમાં એક એવી પણ શાળા છે જે 365 દિવસ ચાલુ રહે છે। તેની પાછળનું મૂળ કારણ શું છે તે જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત ગુરુદેવો ભવ। આ છે છોટાઉદેપુર તાલુકાના ઘેલવાંટ ગામની પ્રાથમિક શાળા। હોય દિવાળી કે પછી ઉનાળાનું વેકેશન, આ શાળાના દરવાજા એક પણ દિવસ વિદ્યાર્થીઓ માટે બંધ રહેતા નથી। અને આ જ ભાવનાને કારણે શિક્ષકોના આશીર્વાદ મેળવવા શિક્ષક દિવસ નિમિત્તે પૂર્વ વિદ્યાર્થીઓ ગુરુજનોના આશીર્વાદ લેવા અહીંયા પધાર્યા છે। 12 સાયન્સ પાસ કર્યું છે એનો મને ગર્વ છે। અને જ્યારે હું આ પ્રાથમિક લેવલે આજે શિક્ષક દિન હોવાથી હું અમારા પૂર્વ શિક્ષકોનું સન્માન કરવા માટે આવી છું। આ લોકોની માનસિકતા એવી છે કે સરકારી શાળામાં કરતાં ખાનગી શાળામાં વધારે હોય છે, પણ ના, મારા માટે એવું નથી। મારા માટે સરકારી શાળા એ મારા પ્રાથમિક પાયો વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોનું યોગદાન હંમેશા અગ્રેસર રહે છે। કદાચ એ જ અભિગમને જોતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓ પણ શાળાની સુંદર કામગીરીને બિરદાવી રહ્યા છે। હું પ્રાથમિક શિક્ષણ આ જ શાળામાંથી મેળવ્યું હતું 1 થી 8 ધોરણ। અને આજે શિક્ષક દિવસ હોવાના કારણે અમે બધા અહીંયા અમારા પૂર્વજો શિક્ષણનું સન્માન ખાतिर આવ્યા છે। હું વાલી તરીકે ગર્વ અનુભવું છું કે અમારા શાળાના શિક્ષકો, ઘેલવાંટ પ્રાથમિક શાળાના શિક્ષકો રજા હોય કે વેકેશન હોય ગમે ત્યારે 2-3 કલાક ફાળવીને અમારા ગામના બાળકોને અને અમારા પોતાના બાળકોને શિક્ષણ આપે છે। એ માટે હું શિક્ષણગણનો આભાર વ્યક્ત કરું છું। પાઠ્યપુસ્તકોના જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓને અહીંયા ઔષધી વનસ્પતિઓનું પણ જ્ઞાન આપવામાં આવે છે। આ સાથે સ્વચ્છતા જાળવવા અંગે પણ સંપૂર્ણ માહિતી પ્રદાન કરાય છે। વધુમાં સ્માર્ટ ક્લાસ અને પ્રાયોગિક અભ્યાસનું પણ સંપૂર્ણ જ્ઞાન અહીંયા મળતા વિદ્યાર્થીઓ સરકારી શાળાના શિક્ષણને બીજી તરફ બિરદાવી રહ્યા છે। આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન, ત્યારે છોટાઉદેપુર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી ચૂકી છે છોટાઉદેપુર તાલુકાના એવી પ્રાથમિક શાળાની, ઘેલવાંટ પ્રાથમિક શાળાની મુલાકાતે કે જ્યાંના કર્મશીલ શિક્ષકોની વાતને લઈ આજે શિક્ષક દિન હોવાના કારણે અહીંના જે માજી વિદ્યાર્થીઓ છે તેઓ સફળતાના શિખરો તો સર કર્યા છે, પરંતુ તે વાતને પોતાના ગુરુઓ સાથે શેર કરવા માટે, તેઓનું સન્માન કરવા માટે શાળાએ પહોંચ્યા છે। તો વાત કરીશું આ શાળાના જે આચાર્ય છે, આચાર્ય પ્યાર મોહમ્મદ સાથે આપણે વાત કરીશું। સાહેબ, તમારી શાળાની એવી કેવી ખાસિયત કે આજના દિવસે તમારા માજી વિદ્યાર્થીઓ પણ તમને સન્માન કરવા માટે, તમારા આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે, શું કહેશો? સાહેબ શ્રી, હું એવું માનું છું કે શિક્ષક માટે જેઓ એની આત્મા ગણો કે પ્રાણ ગણો એ એના બાળકો જ છે। એટલે આદર્શ શિક્ષક એવું જ વિચારશે કે હું સૌથી વધારે મારા બાળકો સાથે સમય પસાર કરું। એટલે હું વેકેશન હોય, જાહેર રજા હોય કે કોઈ પણ પ્રસંગ હોય, હું મારી શાળા અને બાળકોને મહત્વ આપીને મારા સમયનું સદુપયોગ જેટલું બને એટલું બાળકો પાછળ વધારે વ્યતીત કરું છું। તો આ હતા શાળાના આચાર્ય પ્યાર મોહમ્મદ, જેઓનું કહેવું છે કે તેઓનો પરિવાર જ તેઓના શાળાના બાળકો છે। તેમના પરિવારે પણ ક્યારે વાંધો કે વિરોધ પોતાના વેકેશનના સમયગાળા દરમિયાન જ્યારે શાળાએ જાય છે ત્યારે લીધો નથી, અને તેઓ પોતાના બાળકોને જ પોતાનો પરિવાર માને છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ આવા કર્મશીલ શિક્ષકોને આજના દિવસે સલામ કરે છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।